હરિની આજ્ઞા માનવી મનજી, નરને કરવા સર્વે સાધનજી, તેમાં કાંઈ ફેર ન પાડવો જનજી, પ્રગટ પ્રભુને કરવા પ્રસન્નજી, પ્રસન્ન કરવા મહાપ્રભુને, રેવું આજ્ઞાને અનુસાર, જે જેના ધર્મ છે તે પાળવા કરી પ્યાર, ધર્મે રાજી ધર્મના સુત, ધર્મ સાધુનો શણગાર, ધર્મધારી સહુરયા, ચાર વર્ણ આશ્રમ ચાર, તેમ ધર્મ ત્યાગી તણા, નિર્લોભીને નિષ્કામ, નિસ્પૃહી નિરમાનિતા, નિસ્વાદી એહનામ, તેમાં ફેર એક તલભાર, નવ પડવા દેવોને, મુઆ સુધી મુકવી નહીં, ગૃહી ત્યાગી એકટેક, મુખથી મોડી વાર્તા, ભૂલે ભાષણ કરવી નહીં, બળે સહિત બોલવું, સહુ સહુને ધર્મે રહી, કાયરની વાતે કોઈને, નાવે શુરાતન સોય, નપુંસક નરથી નારને, પુત્રની પ્રાપ્તિ ન હોય, માટે હૈયે હિંમત ધરો, અને કરો ખરો ખેલ, નિષ્કુળાનંદનો નાથજી, થાશે રાજી અલબેલ. કડવું નંબર 9. આશ્રય કરવાનો અર્થ એવો કરવાનો નથી કે સર્વે સાધનો સ્વરૂપથી ત્યાગ કરી દેવા, પરંતુ તેના અહમનો ત્યાગ કરવાનો છે. અંતરમાં વિશ્વાસ મહારાજની મૂર્તિનો રાખવાનો છે, અને ભગવાનની પ્રસન્નતા માટે પરમાત્માની જે આજ્ઞા છે તેની મર્યાદા જરૂર ભગવાનના ભક્તને પાળવાની છે. અને વર્ણ અને આશ્રમને ઘટિત ભગવાનને રાજી કરવા સાધનો ઉપાયો કરવાના છે, પણ તેમાં ફેર ન પાડવો, તેમાં કોઈ ઢીલાશ ન આવવા દેવી, તે હેતપૂર્વક પાળવા. પોતાની રિસ્પોન્સિબિલિટીનો ત્યાગ ન કરવો. પોતાની રિસ્પોન્સિબિલિટીનો ત્યાગ કરી દે એ આશરાનું બળ નથી, એ ખોટીલા કહેવાય, દાન જ ખોટા કહેવાય. એની દાન જ નથી, ખોરા ટોપરા જેવી છે, કંઈ કર્યા વિના મેળવી લેવું છે. પ્રમાણિકતાથી પોતાની રિસ્પોન્સિબિલિટી હોય કે આવું મારે કરવું જોઈએ, ભગવાન આપણા માટે આટલું કરે તો આપણે શું કરીએ એના માટે? આપણી કંઈક રિસ્પોન્સિબિલિટી હોય ને કે આપણે કરવું એમ.
કે ખાઈને ખૂટવાડી દેવું ન કરું. અત્યારે આપણે ખાઈએ છીએ, કોના ભાગનું ખાઈએ છીએ? હે, ભગવાનના ભાગનું ખાય છે. તો પછી કંઈ નકરું ખાવું જ, કંઈ કરવું નહીં એને હાટું, આપણું હાટું જ કરી રાખવું. એટલે પોતાની રિસ્પોન્સિબિલિટી પાળવી, પણ એનો અહંકાર ન કરવો. મેં ઓલા કરતાં મેં રિસ્પોન્સિબિલિટી બરાબર નિભાવી, ઓલો નિભાવતો નથી. એટલે મોટે ભાગે આપણે ભૂલી જઈએ છીએ આપણી એક્ઝિટ. એટલે એનું કારણ જ આ કે આજુબાજુમાં બહુ ઝાઝા હોય ને, ઓલો આમ કરે છે, ઓલો આમ કરે છે, ઓલો આમ કરે છે, ઓલો આમ કરે છે. એટલે આપણે શું કરવાનું એ ભૂલી જાય અને કાંઈ ઈર્ષાના દેખાયમાં ચડી જાય, કોમ્પિટિશનમાં ચડી, ખોટી કોમ્પિટિશનમાં ચડી જાય. સાચી હોય તો કાંઈ વાંધો ન હોય, એટલે ખોટી કોમ્પિટિશનમાં ચડી જાય અને ભગવાનને રાજી કરવાનું બાકી રહી જાય. આપણે રાજી કરવા માટે આપણી કંઈક રિસ્પોન્સિબિલિટી હોય. એ રિસ્પોન્સિબિલિટી કઈ કહેવાય? કઈ કહેવાય? આશરાના 6 લક્ષણ કીધા એ કહેવાય. આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જનમ, રક્ષિષ્યતિ વિશ્વાસો, ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યમ. એ આશરો કરનારની રિસ્પોન્સિબિલિટી છે. એ એને કેટલી નિભાવી. ભગવાન તો એનું કામ નિભાવે જ છે, એનું બિરુદ છે એ નિભાવે છે, એમાં તો ફેર પડતો નથી. આપણે કેટલી નિભાવીએ છીએ એ જો. મુખ્ય કે ઓલી મુખ્ય કઈ આ પદમાં? એમાં પંચવર્તમાનની જવાબદારી આવી જાય. ગમતું ને ન ગમતું એને અનુકૂળ હું વર્તીશ અને એને અનુકૂળ પ્રતિકૂળનો ત્યાગ કરી દઈશ, એમાં આવી ન જાય. એને અનુકૂળ હોય એ જ કીધું હોય કે બીજું કીધું હોય. મહારાજ કે અમને આની હારે બને નહીં ને આની હારે બને, તો એનો અર્થ હું? અનુકૂળતા પ્રતિકૂળતા. મહારાજ કે અમારી આવી રુચિ છે ને આવી રુચિ નથી, અમને આ બહુ ગમે છે ને આ બહુ ગમતું નથી. એ પંચવર્તમાન એની અંદર આવી જાય. વર્તમાન નોખા નથી, આ તો મુખ્ય છે. એટલે સ્વામી એને કીધા એમ કે આવું દાખલા તરીકે એક્ઝામ્પલ, પણ એનો અર્થ એવો નથી કે નોખા છે. ઓલા 6 મુદ્દામાં એ આવી જાય, ઓટોમેટિક અંદર આવી જાય. ધર્મ પાળવાથી ધર્મના પુત્ર શ્રીજી મહારાજ રાજી થાય છે. ધર્મદેવ મહારાજના પિતા છે, તેમનું સન્માન આદરભાવ અનુષ્ઠાન મહારાજને ખૂબ જ ગમે છે અને ખૂબ પ્રસન્ન થાય છે. ધર્મ સાધુનો શણગાર છે. ધર્મ વિના ભેખધારી વરવા લાગે છે. 4 વર્ણ અને 4 આશ્રમમાં રહેલા સજ્જનો ધર્મને અનુસરી રહ્યા છે. ધર્મ ન હોય તો એને વિડંબણા કહેવાય. વિડંબણા એટલે મસ્કરી રૂપ કહેવાય. કોઈકને આપણે મસ્કરી કરતા હોય, કોઈ બિચારા હાવ માંદા હોય ને મડખોલિયા જેવા થઈ ગયા હોય ને આપણે એને કહીએ તમે તો બહુ તાજા થઈ ગયા હમણાં, તો એ શું કહેવાય? એની મસ્કરી કરી કહેવાય. એટલે આ સાધુનો વેહ તો રાખે છે પણ રિસ્પોન્સિબિલિટી નિભાવતો નથી, એટલે એને સાધુતાની મસ્કરી કરીશ. સાધુતાના નામે એને ભગવાનની હોતી મસ્કરી કરી કહેવાય. કારણ કે ભગવાનના કહેવાય છે ને, સ્વામિનારાયણના સાધુ કહેવાય. ખાલી સાધુ નથી ને, સ્વામિનારાયણના સાધુ. એ 4 વર્ણ અને 4 આશ્રમમાં રહેલા સજ્જનો ધર્મને અનુસરી રહ્યા છે. તેવી જ રીતે ત્યાગીઓના ધર્મ જે નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિસ્વાદ અને નિર્માન છે, તેને મહારાજની આજ્ઞા જાણી મહારાજનો રાજીપો મેળવવા તેમાં મહારાજનું ગમતું જાણીને, મહારાજને આ બહુ ગમે છે એવું જાણીને એને પાળવાના, એને આશરો કહેવાય. અમસ્તો પોતાના વટ ખાતર પાળે તો એને સાધનનું બળ કહેવાય
કે હું કાંઈ કમ નથી. મહાભારતમાં અર્જુન કર્ણને એમ થાય કે હું કાંઈ કમ નથી અર્જુન કરતા, અને વધારે જતો હું કાંઈ કમ નથી. દુર્યોધનને યુધિષ્ઠિર વનમાં ગયા તો એને મનમાં એમ થયું કે હું કાંઈ કમ નથી. દુર્યોધન એકલા ધર્મની ક્રિયાઓ કરીએ કે હું કાંઈ થોડો કમ છું. એટલે હું કાંઈ કમ નથી એવું સાબિત કરવા માટે જો પાળતો હોય તો એને ભગવાનનો આશરો ન કહેવાય. હું ભગવાનને રાજી કરી દઉં અને મારી રિસ્પોન્સિબિલિટી છે, એને માટે મારે જે કરવું પડે એ હું કરું તો જ આશરો કહેવાય. હું એટલું જ કરું ને એટલું ન કરું તો આશરો ન કહેવાય. તો કન્ડિશન થઈ ગઈ. ભગવાનને રાજી કરવા માટે જે કાંઈ કરવું પડે એ કરું તો એને આશરો કહેવાય.